ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હવે ભાગ 2માં શરૂઆત કરવાની છે યુનિટ ઓપ્ટિક્સથી. ઓપ્ટિક્સનો મતલબ થાય છે પ્રકાશશાસ્ત્ર. અહીંયા ઓપ્ટિક્સને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું, બરાબર છે. પહેલો ભાગ છે એની અંદર આપણે જોવાનું છે રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર, જે આપણે ચેપ્ટર નંબર 9 કીધેલું છે. અને બીજો ભાગ છે વેવ ઓપ્ટિક્સ, જેને આપણે કહીશું તરંગ પ્રકાશશાસ્ત્ર, જે આપણે ચેપ્ટર નંબર 10માં જોઈશું. બંને ચેપ્ટર ખૂબ જ સહેલા છે, બરાબર છે. અને કિરણ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર જે છે એ તો તમે આગળ ધોરણ 10માં પણ એનો અભ્યાસ કરીને આવ્યા છો. કદાચ થિયરીની સોલ્વિંગ કંઈક અલગ હશે, જેવું તમે ધોરણ 10ની અંદર જોયું છે એના કરતાં થોડું ડિફરન્ટ. પણ આપણને ખબર છે કે ભાઈ એના સૂત્રમાં ક્યારેય કોઈ ફેરફાર થઈ શકે નહીં. ત્યાં પણ તમે જોયું હશે કે કેન્દ્ર લંબાઈ એ અરીસા માટે વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે. આપણી પાસે સમીકરણ હતું કે ભાઈ અરીસા માટે સમીકરણ, જેને આપણે અહીંયા ગાઉસનું સમીકરણ કહીએ છીએ મિત્રો, તો એ સમીકરણ ત્યાં તમારી પાસે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. તો એ જ વસ્તુ અહીંયા જોવાનું છે મિત્રો, બરાબર છે. જો બહુ જ સિમ્પલ એટલા માટે કહી રહ્યો છું કે એની મુખ્ય 3 ઘટનાઓ જે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં પહેલી વાત કરવાની છે પરાવર્તન. પરાવર્તનનો શબ્દ છે પ એટલે પાછું ફેંકાવું. સપાટી પાસેથી પ્રકાશ પાછો ફેંકાય તો એને પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય. બીજું આવે છે વક્રીભવન. વ એટલે વાંકું વળવું. તો સપાટી પાસેથી પ્રકાશના કિરણોનું સહેજ વાંકું વળવું, આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો નામ છે એ રીતે જ, પૂર્ણ એટલે પૂરેપૂરું, આંતરિક એટલે એના જ માધ્યમમાં, પરાવર્તન એટલે પાછું ફેંકાવું. પૂરેપૂરું એના માધ્યમમાં પાછું ફેંકાવું, એને આપણે પૂર્ણાંતરિક પરાવર્તન કહીશું, બરાબર છે. ક્લિયર. અને એને લગતી ઘટના તો આપણે ઘણા બધા લોકોએ જોયેલી છે. મરીચિકા મૃગજળ વિશેનો અભ્યાસ છે. તમારી 10મા ધોરણની સૌથી ફેવરેટ થિયરી હતી આ ચેપ્ટરની, બરાબર છે. તો શરૂઆત કરીશું પ્રકાશના પરાવર્તનથી. ધ્યાન આપજો મિત્રો. પ્રકાશનું પરાવર્તન, તો અહીંયા આપણે ફરી એકવાર એને કહી દઈશું કે ભાઈ 2 માર્કનો સવાલ છે, બરાબર છે. યલો પેન છે, નહીં દેખાય, હું અહીંયા લખી દઉં છું. અગેન પેન ચેન્જ. ઓકે, ચાલો. 2 માર્કનું ક્વેશ્ચન છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો જણાવો, બરાબર છે. તો પ્રકાશનું પરાવર્તન કોને કહી શકાય કે જ્યારે લીસી અને ચળકતી સપાટી પર, એટલે કે પરાવર્તક સપાટી જોઈશે મિત્રો. નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, આવું આગળ તમારે અભ્યાસમાં આવી ગયું છે. ત્યાં આપણે કહેતા ભાઈ લીસી સપાટી, ખરબચડી સપાટી, પણ અહીંયા આપણે પરાવર્તનની જ વાત કરવાની છે, નિયમિત પરાવર્તનની જ વાત કરવાની છે. તો આપણે ડેફિનેશન આવી આપી શકીશું કે જ્યારે લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે તે સપાટી પરથી પાછો ફેંકાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ધ્યાનથી જોજો, વ્યાખ્યા હું આકૃતિને આધારે અહીંયા સમજાવું છું. બિલકુલ ઇઝી ખબર પડે એવી વ્યાખ્યા છે મિત્રો, કે જ્યારે લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે સપાટી આગળથી પ્રકાશ પાછો ફેંકાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ક્લિયર. બીજી એક વસ્તુ, પરાવર્તન માટેના નિયમો કયા છે મિત્રો? તો એ પણ બહુ સિમ્પલ છે કે પરાવર્તન માટેના નિયમો, આમ તો તમારી પાસે આ નિયમો તમે પહેલા ભણેલા જ છો એટલે ખબર જ છે, પણ આપણે અહીંયા એને કેવી રીતે લખવાના છે બરાબર ધ્યાનથી જોજો.
તો તમે જે પ્રકાશ આપાત કરો છો, જેને આપણે અહીંયા કિરણ પ્રકાશ શાસ્ત્ર કીધેલું છે, એટલે કિરણ વડે દર્શાવ્યું છે. તો આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો તેને કહેવાય આપાત કોણ. આપાત કોણને ઇંગ્લિશમાં ઇન્સિડેન્ટ એંગલ કહે છે, એટલા માટે તેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તે જ રીતે પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહે છે, જેને ઇંગ્લિશમાં રિફ્લેક્શન એંગલ કહે છે, એટલા માટે તેને આપણે સ્મોલ આર વડે દર્શાવીશું. ક્લિયર? બિલકુલ ઇઝી વસ્તુ આવી ગઈ છે. અહીંયા તમે જે પ્રકાશ આપાત કરો છો, પાછો ફેંકાય છે, એની તીવ્રતા પણ એ જ છે. બરાબર છે? એટલે કહી શકાય કે પરાવર્તન માટેનો પહેલો નિયમ, જેટલો આપાત કોણ તેટલો જ પરાવર્તન કોણ. તો મિત્રો પહેલો નિયમ મેં ભલે ખાલી આટલા શોર્ટમાં બતાવી દીધો છે, તમારે સ્પેસિફાઈડ લખવાનું છે કે આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ તથા પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહે છે. અને પ્રકાશના પરાવર્તન માટે જેટલો આપાત કોણ તેટલો જ પરાવર્તન કોણ. એટલે એનો નિયમ શું થઈ જશે? આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. I is equal to R. બરાબર છે? મેં અહીંયા મારી રીતે આકૃતિને 3D રહે એ રીતે બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે આ પ્રયાસ કર્યો છે કે તમે તેનો બીજો નિયમ લખી શકો કે આપાત કિરણ AO, આપાત કિરણ AO, પરાવર્તિત કિરણ OB અને સપાટીને દોરેલું લંબ MO, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. જે સમતલ મેં અહીંયા યલો વડે દર્શાવ્યું છે, મિત્રો તમે જોઈ શકો છો. બરાબર છે? ક્લિયર? સમજ પડી કે નહીં? યલો રંગ વડે દર્શાવેલું છે, એ સમતલમાં ત્રણે ત્રણ જોવા મળે છે. એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ ને સપાટીને દોરેલું લંબ, એ ત્રણેય કેવા છે મિત્રો? એક જ સમતલમાં છે. બરાબર છે? હવે એના પછી આપણે વાત કરવાની છે અરીસા દ્વારા પરાવર્તનની. મિત્રો આપણે અહીંયા એક પ્રશ્ન મગજમાં થવો જોઈએ કે ભાઈ અરીસા કેટલા પ્રકારના હોય છે? તો અરીસાના બે પ્રકાર છે. એક સમતલ અરીસો અને બીજો ગોલીય અરીસો. અને ગોલીય અરીસાના બે પ્રકાર છે, એ છે અંતર્ગોળ અને બહિર્ગોળ. આપણે એક ગોળાકાર કવચના અમુક ભાગને, ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીશું, એટલા માટે આપણે ત્યાં શબ્દ ગોલીય અરીસો વાપર્યો છે. તો ગોલીય અરીસો કેવી રીતે તૈયાર થાય? તો સપોઝ મેં અહીંયા આકૃતિ દોરી છે, એમાં સમજાવું કે આપણી પાસે કોઈ ગોળાકાર કવચ છે. આ કવચના અમુક ભાગને કાપી લઈશું. મિત્રો આ અમુક ભાગને કેવી રીતે કાપવામાં આવ્યા છે? વર્તુળાકાર છેદમાં કાપવામાં આવ્યા છે. તો ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને ગોલીય અરીસો તૈયાર થાય છે. ગોલીય અરીસા બે પ્રકારના છે. એક અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. મિત્રો આકૃતિમાં દેખાય છે ને, તે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં શું હોય છે કે ચાંદીનો કે એલ્યુમિનિયમનો જે ઢોળ છે તે આ રીતે બહારની સપાટી પર લગાડવામાં આવે છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં શું હશે? તો બહિર્ગોળ અરીસામાં રચના આવી હશે જેમાં એની અંદરની સપાટી જે છે તેના પર ચાંદીનો ઢોળ કે એલ્યુમિનિયમની વરખ લગાડવામાં આવે છે. મિત્રો ક્લિયર? તો આ થઈ ગઈ વાત અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની. બરાબર છે? હવે આપણે આ અરીસા સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ જેને વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરવાના છે એ જોઈ લઈએ. હવે આપણે અહીંયા જરૂરી સમજૂતી માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો જે પિંક
વડે દર્શાવ્યું છે એ આપણા માટે એક અંતર્ગોળ અરીસો છે, બરાબર છે. હવે આ અંતર્ગોળ અરીસા સાથે સંકળાયેલી કેટલીક વ્યાખ્યાઓ કહી શકાય. અહીંયા આપણા મુદ્દાઓ જે છે એને રજૂ કરવાના છે. મેં એક પણ વ્યાખ્યા લખેલી નથી, બરાબર વ્યાખ્યા સાંભળજો અને ત્યાર પછી તેને રિવાઇઝ કરીને સાંભળજો, બરાબર છે. પણ તમારે તમારી રીતે વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, બહુ સહેલી છે. મિત્રો, ગોલી અરીસો શેમાંથી તૈયાર કરવામાં આવે છે? તો તમે તરત કહેશો ગોળાકાર કવચમાંથી, બરાબર છે. ક્લિયર એટલી વસ્તુ? તો તરત આપણે શું કહીશું? ધ્યાનથી સાંભળજો કે ભાઈ એની પહેલી જે વ્યાખ્યા છે, પહેલી ટર્મ છે શું છે? વક્રતા કેન્દ્ર. તો સિમ્પલ ડેફિનેશન, ગોલીય અરીસો, પછી બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, ગોલીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે. ગોલીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે તથા તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. તો એક સાથે બે વ્યાખ્યાઓ પૂરી થઈ ગઈ આપણી, બરાબર છે. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ગોલીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર અને તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. ગોલીય અરીસાના મધ્ય બિંદુને, ગોલીય અરીસાના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે છે, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? એને આપણે શેના વડે દર્શાવીશું? પી વડે. ચોથી વ્યાખ્યા શેની છે મિત્રો? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે શું થશે? તો કે ભાઈ વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી રેખાને શું કહેવામાં આવ્યું છે? મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, જોડતી રેખા, એને આપણે શું નામ આપીશું મિત્રો? મુખ્ય અક્ષ કહી શકીશું. બોલો, ખબર પડી કે નહીં? ક્લિયર? હવે આપણે કહેવાનું છે મુખ્ય કેન્દ્ર. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર જો કેટલા દેખાય છે? 1, 2, એક તો અક્ષ ઉપર છે, 3, 4, 5. મેં 5 કિરણો બતાવ્યા છે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણોને અરીસા પર આપાત કરવામાં આવે ત્યારે અરીસા દ્વારા પરાવર્તન પામીને આ બધા જ કિરણો મુખ્ય અક્ષ પર જે બિંદુમાંથી પસાર થાય, જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તે બિંદુને અરીસાનું શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. ફરી એકવાર આની વ્યાખ્યા બોલી જવું, થોડી લાંબી વ્યાખ્યા છે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણોને અરીસા પર આપાત કરવામાં આવે ત્યારે અરીસા દ્વારા પરાવર્તન પામીને આ કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુમાંથી પસાર થશે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ચલો, એના પછી આપણે એક વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ એની સાથે જ પતાવી દઈએ કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. અરીસાની કેન્દ્ર લંબાઈ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોકલ પોઈન્ટ, એટલા માટે આપણે તેને સ્મોલ એફ વડે દર્શાવેલું છે. મિત્રો, એક બીજી વસ્તુ કે ધ્રુવની આ બાજુ જે અંતરો છે જે આપાત કિરણની વિરોધમાંના છે એને ઋણ લેવામાં આવે છે, જે હમણાં આપણે અહીંયા જોઈશું, અને આ બાજુના જે અંતરો છે એને ધન લેવામાં આવે, જેથી બહિર્ગોળ માટે એફ આ બાજુ આવશે, જ્યારે અંતર્ગોળ માટે આ બાજુ મળે છે. તો યાદ રાખવાનું, અંતર્ગોળ માટે એફ કેવું આવશે? કેન્દ્ર લંબાઈ ઋણ આવશે. આર કેવું આવશે? તો એ પણ ઋણ આવશે. ક્લિયર? ચાલો, એક વ્યાખ્યા જે મેં અહીંયા દર્શાવી નથી, તમે લખી શકો છો, એ છે દર્પણમુખ. તો દર્પણમુખ એટલે શું કહેવાય? તો અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને, મતલબ કે જો હું અહીંયા લખી દઉં એમ ડેશ, તો આ બંને બિંદુઓ વચ્ચે મને વ્યાસ જોવા મળશે અરીસાનો.
જે વક્ર ભાગ છે એનો. તો અરીસાના વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવામાં આવે છે મિત્રો? દર્પણ મુખ. તો નવમી ડેફિનેશન શું થઈ ગઈ છે એની? દર્પણ મુખ. ચલો, એના પછી આપણે અહીંયા કેન્દ્ર લંબાઈ પછીની વ્યાખ્યા એટલે ફોકલ પ્લેન પર આવ્યા હતા. તો ફોકલ પ્લેન તમે જોઈ શકો આકૃતિમાં મેં અહીંયા દર્શાવ્યું છે, બટ પ્લેન એટલે સમતલ કહી શકાશે. બરાબર. તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતા હોય અને મુખ્ય અક્ષને કેવા દેખાય છે મિત્રો? લંબ દેખાય છે. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલને, કાલ્પનિક સમતલ કહી શકાય, તેવા સમતલને ફોકલ પ્લેન કહે છે. બરાબર છે. એ માત્ર મેં અહીંયા એક લાઈન વડે દર્શાવ્યું, પણ એના નામ જે છે પ્લેન એટલે સમતલ, તો એના પરથી તમે કહી શકો છો મિત્રો. ક્લિયર? સહેલું છે ને? ચાલો, એના પછી પેરેક્સિયલ કિરણો. તો અરીસાની અક્ષની નજીકના કિરણોને, તો અરીસાની જે મુખ્ય અક્ષ છે એની નજીકના કિરણોને આપણે શું કહીશું? પેરેક્સિયલ રેસ, પેરેક્સિયલ કિરણો કહેવામાં આવે છે. બરાબર છે. તો આ એની બધી ડેફિનેશન્સ છે, કાંઈ નવું નથી મિત્રો. આ તમે ભણી ગયેલા છો, એનું જ મેં તમને રિવિઝન કરાવ્યું છે. ચાલો, હવે એની સંજ્ઞા પદ્ધતિ આપણે કેવી રીતે જોઈ શકીએ એની વાત કરીએ. તો મિત્રો, સંજ્ઞા પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો કે એક અંતર્ગોળ અરીસો દર્શાવ્યો છે. આપણે આગળ વ્યાખ્યાઓ જોઈએ એ પ્રમાણે વક્રતા કેન્દ્ર દર્શાવ્યું છે. અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર એફ દર્શાવ્યું છે. બરાબર છે. હવે આપણે એમ કહીએ કે આપણે વસ્તુ અહીંયા એ બી મૂકી છે, જેની ઊંચાઈ કેટલી છે? એચ. બરાબર છે. તો અંતર્ગોળ અરીસો છે હંમેશા આપણને વાસ્તવિક અને ઉલટું, અરીસામાં જે બાજુ વસ્તુ પડી છે ને એ જ બાજુ પ્રતિબિંબ મળે તો એને વાસ્તવિક કહેવાય, અને વાસ્તવિક પ્રતિબિંબ મળશે તો એ કેવું હશે? ઉલટું હશે. જેમ કે હું અહીંયાથી એક કિરણ આ રીતે બતાવી દઉં, તો આની સાથે અથડાઈ અને તે પાછું ફેંકાય છે, આની સાથે અથડાઈ તે પાછું ફેંકાય છે. બરાબર છે. જેના કારણે એનું પ્રતિબિંબ એડેસ અહીં ક્યાંક રચાશે, જેથી તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું મળે છે. બરાબર. સાથે આપણે સંજ્ઞા પદ્ધતિની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કહી શકાય કે આપાત કિરણની દિશામાંના બધા જ અંતરોને આપણે કેવા લેવાના છે? તો કે એ દિશામાંના બધા જ અંતરોને ધન લેવાના છે, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને આપણે શું લેવાના છે? ઋણ. એકદમ સિમ્પલ મેથડથી આપણે કહી દઈએ કે જો આને ઉગમ બિંદુ તરીકે લઈએ તો આ બાજુ બધું ઋણ ને આ બાજુ બધું ધન. સિમ્પલ મેથડ. ચલ, અહીંયાથી આર આ બાજુ છે એટલે આર કેવું આવશે? માઇનસ. તો અંતર્ગોળ અરીસો છે એટલે આર કેવું આવવાનું ભાઈ? ઋણ આવશે. અંતર્ગોળ અરીસો છે તો આર ઋણ એટલે તેની કેન્દ્ર લંબાઈ પણ આ બાજુ એટલે ઋણ આવશે. વસ્તુ જ્યાં સુધી મૂકી છે ત્યાંના વસ્તુ અંતરને આપણે યુ વડે દર્શાવીએ છીએ, એ પણ આ બાજુ છે એટલે એ પણ ઋણ આવશે. ક્લિયર? તે જ રીતે પ્રતિબિંબ અંતરને આપણે વી વડે દર્શાવીએ છીએ તો એ પણ આપણા માટે આ જ બાજુ મળે છે, એટલે તે કેવું કહી શકાશે? ઋણ કહી શકાશે. મિત્રો, ખબર પડી કે નહીં તમને આટલી વસ્તુ? હવે આ વસ્તુને તમારે ભૂલવાની નથી. સંજ્ઞા પદ્ધતિ હંમેશા મિત્રો યાદ રાખવાની છે. ક્લિયર? આગળ આપણે દાખલામાંની બધી જગ્યાએ એનો ઉપયોગ આવશે. બહિર્ગોળ માટે આર અને એફ કેવા થઈ જશે? ધન થઈ જશે. ક્લિયર? ચાલો, હવે અંતર્ગોળ અરીસાને આપણે ધ્યાનમાં લેવાનું છે, અને આ અંતર્ગોળ અરીસામાં જુદા જુદા 3 મુદ્દા ટોપિકને આપણે ચર્ચા કરવાની છે. જેમાં પહેલો મુદ્દો છે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ. બરાબર છે. જુઓ, આ વર્ષ પૂરતું ધ્યાન આપજો. ખાસ હું જે કહી રહ્યો છું બરાબર ધ્યાનથી સાંભળજો. બોર્ડે જે કોર્સ ઘટાડેલો છે તેમાં આ થિયરીઓને અત્યારે રાખેલી નથી, માત્ર તેના સૂત્રો જ યાદ રાખવાના છે. પણ એના સૂત્રો યાદ રાખીને જ્યારે દાખલામાં એનો ઉપયોગ કરવાનો હશે ત્યારે તને તેની આકૃતિને આધારે ખબર પડશે. જો આકૃતિ તું થિયરીમાં મગજમાં ક્લિયર ભરીને બેઠો હોઈશ ને તો દાખલામાં ક્યાંય વાંધો આવશે નહીં.
એટલા માટે થઈને હું અહીંયા તેની આકૃતિ ચલાવવા જઈ રહ્યો છું. તો કોર્સમાં તો આ વખતે નથી, જોઈને શું કરું આ બધી વસ્તુ સાઈડમાં મૂકી અને બરાબર ધ્યાનથી જોજે ભાઈ. ચાલ, તો એફ અને આર વચ્ચેના સંબંધ માટે તમે જોઈ શકો છો આકૃતિમાં આપણે એક અંતર્ગોળ અરીસો રાખ્યો છે, બરાબર છે. અને આ અરીસા પર અરીસાની મુખ્ય અક્ષને સમાંતર, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર અને ખૂબ જ દૂરના અંતરેથી આવતા કિરણો, મિત્રો ખૂબ જ દૂરના અંતરેથી આવશે ને તો એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હશે. એટલા માટે મેં અહીંયા એવી વસ્તુ લઈ લીધી કે વસ્તુ ખૂબ જ દૂર છે, બરાબર. તો અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે અરીસા પરના કોઈ બિંદુ ક્યુ પર આપાત કરવામાં આવે છે ત્યારે ત્યાંથી તે પરાવર્તન પામે છે, બરાબર. પણ હમણાં જ આપણે થિયરીમાં જોઈ ગયા કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો પરાવર્તન થઈ તે હંમેશા મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. અહીં કેન્દ્ર લંબાઈ એફ છે અને વક્રતા ત્રિજ્યા આર છે. તો ટોટલ આકૃતિનો મુદ્દો મારો પૂરો થયો. હવે આપણે થિયરી સમજો, ધ્યાનથી સાંભળો. જ્યાં સુધી તમારી પાસે સપાટીને દોરેલો લંબ ન હોય ત્યાં સુધી તમે, ધ્યાન આપજો ખાસ, ત્યાં સુધી તમે પરાવર્તન માટેના નિયમો લાગુ પાડી શકો નહીં. તો હું અહીંયા એક સિમ્પલ વસ્તુ કહું કે જ્યારે, ધ્યાન આપજો ખાસ, આપાત કોણ અને પરાવર્તન કોણ એને દોરેલા લંબને આધારે કહેવામાં આવે છે. તો અહીંયાથી સપાટીને ક્યુ બિંદુ આગળથી એક લંબ દોરવા જઈશ તો એ લંબ પાછળની તરફ, કારણ કે મુખ્ય અક્ષને સમાંતર જાય છે, તો આવા કિરણ માટે આ લંબ એ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે. હવે જો મારી પાસે આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ પણ કેટલો રહેશે મિત્રો? થીટા જ રહેશે. પરાવર્તન કોણ પણ કેટલો રહેશે મિત્રો? થીટા જ રહેશે. ક્લિયર? સમજ પડી કે નહીં? ચાલો, હવે અહીંયા મેં કીધું ત્રિકોણ સીપી ડેશ, કે પી ડેશ ક્યાંથી આવ્યું? તો મિત્રો દર્પણ મુખ આપણે કેવું લીધું છે? ખૂબ જ નાનું. તો મારી કન્ડિશન કેવી યાદ રાખવાની છે કે ભાઈ અહીં દર્પણ મુખ કેવું છે? નાનું છે. નાનું છે એનો મતલબ શું થઈ ગયું કે ભાઈ એફપી બરાબર સ્મોલ એફ થતું હતું, એની જગ્યાએ એફપી ડેશ બરાબર એફ થઈ જશે ને સીપી ડેશ બરાબર આર લખી શકાશે, કારણ કે દર્પણ મુખ નાનું હોવાને કારણે. હવે વિચારો, એ તો આપણે આકૃતિમાં તમને સમજણ પડે, એકદમ પાસે ના થાય એટલા માટે દોર્યું. દર્પણ મુખ આ રીતનું હોય તો તકલીફ પડે, પણ દર્પણ મુખ નાનું હોય તો પી બિંદુ અને પી ડેશ એકબીજાની ખૂબ જ નજીક થાય. જો આ રીતે હશે તો પી ડેશ થોડું આગળ આવી જશે, જેથી હું એને નિગ્લિજિબલ નહીં કરી શકું. એટલે મારી કન્ડિશન અહીંયા આ વસ્તુની રહેશે કે દર્પણ મુખ નાનું છે, બરાબર. જેના કારણે આપણને એક બિંદુ મળી ગયું પી ડેશ, કાટકોણ ત્રિકોણ પણ મળી ગયો. બીજું, આ ઝેડ આકાર બને છે એટલે અહીં પણ ખૂણો કેટલો થઈ જશે? થીટા. તો આ ગ્રીન લાઈનને જુઓ તો થીટા વત્તા થીટા 2 થીટા બને છે, તો અહીં પણ કેટલું બની જાય છે? 2 થીટા. ક્લિયર? સમજ પડી કે નહીં મિત્રો? તો આકૃતિમાં ત્રિકોણ સી પી ડેશ ક્યુમાં tan થીટા બરાબર શું થઈ જશે? સામેની બાજુ એટલે ક્યુપી ડેશ ભાગ્યા પાસેની બાજુ એટલે સીપી ડેશ. તો tan થીટા બરાબર ક્યુપી ડેશ તો એમના એમ, પણ અહીંયા સીપી ડેશ શું છે આપણી પાસે? આર. ક્લિયર? પણ ખૂણો કેવો છે? નાનો છે મિત્રો. ખૂણો કેવો છે અહીંયા? થીટા નાનો છે, બરાબર છે. નાનો ખૂણો હોવાને કારણે આપણે અહીંયા કન્ડિશન કેવી લઈએ છીએ? tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. આ કન્ડિશન અહીંયા બહુ યુઝ થશે આ ચેપ્ટરોમાં, ઓપ્ટિક્સની અંદરની મેન કન્ડિશન છે. તો tan થીટામાંથી શું થઈ જશે? થીટા ક્યુપી ડેશ બાય આર. મેન કન્ડિશન છે તો હું કંઈક કહી દઉં તમને કે ખૂણો નાનો હોય ને તો યાદ રાખજો સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, કોસ થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 ને tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. બરાબર. આ ક્યારે કન્ડિશન યુઝ કરવાની છે એ પણ નોંધજો, અને મોટા અક્ષરે નોંધજો કે થીટા નાનો છે એટલા માટે આપણે આવું થિયરીમાં લઈએ છીએ. ક્લિયર? ચાલો, તો tan થીટાની જગ્યાએ થીટા ક્યુપી ડેશ બાય આર. આ જ રીતે એક બીજો ત્રિકોણ પણ છે, ત્રિકોણ એફ પી ડેશ ક્યુ. ઓકે, તો એફ પી ડેશ ક્યુમાં શું થઈ જશે? tan 2 થીટા. સામેની બાજુ તો એઝ ઇટ ઇઝ ક્યુપી ડેશ, નીચે એફપી ડેશ. તો ક્યુપી ડેશ બાય એફપી ડેશ. tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુપી ડેશ બાય એફપી ડેશ એટલે કેટલું છે મિત્રો? એફ.
બરાબર, પણ ખૂણો નાનો છે એટલે tan 2 થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું થયા મિત્રો? 2 થીટા. યસ, કન્ડિશન આપણે આ લઈ લઈએ છે ને, બરાબર છે. તો 2 થીટા બરાબર ક્યુપી ડેશ બાય એફ. બટ થીટા સમીકરણ નંબર 1 પરથી આપણી પાસે શું છે? તો કે ક્યુપી ડેશ બાય આર. ચલો, બંને બાજુથી ક્યુપી ડેશ કેન્સલ થઈ જશે. સો 2 બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ. દેટ મીન્સ એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. તો યાદ રાખો, કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા કેવી છે? અડધી હોય છે. અને જે વસ્તુ તમે અંતર્ગોળ અરીસા માટે મેળવી છે એ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ સાચી છે. માટે અહીંયા થઈ જશે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. બરાબર છે. એક એમસીક્યુ છે કે સમતલ અરીસા માટે તો તમને ખબર હોવી જોઈએ કે સમતલ અરીસો છે તો વક્રતા ત્રિજ્યા બરાબર આર બરાબર શું મળી જશે મિત્રો? ઇન્ફિનિટિવ. જે આર ઇન્ફિનિટિવ છે તો એફ પણ કેવું થઈ જશે? ઇન્ફિનિટિવ જ થઈ જશે મિત્રો. બરાબર છે. તો એક એમસીક્યુ તરીકે આપણે યાદ રાખીશું. ચાલો, હવે એના બીજા એક થિયરમ તરફ જઈએ, જે છે આપણી પાસે અરીસાનું સમીકરણ. ચાલો મિત્રો, હવે આપણે અરીસાના સૂત્રની વાત કરવાની છે. ફરી એકવાર અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં લઈશું. બરાબર છે. ચાલો, તો આકૃતિમાં શું જોઈ શકાય છે? તો કે આકૃતિમાં એક અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એફ તથા તેની વક્રતા ત્રિજ્યા આર છે. કૌંસમાં લખો એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. પહેલો મુદ્દો પતી ગયો. સેકન્ડ મુદ્દો, હવે આ અંતર્ગોળ અરીસાથી યુ જેટલા અંતરે એક વસ્તુ એબી મૂકવામાં આવી છે. તે વસ્તુની ઊંચાઈ ધારો કે h છે. હવે આ પ્રકાશીય વસ્તુમાંથી આવતા ઘણા બધા કિરણો, જો પ્રકાશીય વસ્તુ બલ્બ છે તો એમાંથી 2-3 કિરણો નહીં આવતા, ઘણા બધા આવે. તો અહીંયા આપણી પાસે પ્રકાશીય વસ્તુ એબી જે છે એમાંથી ઘણા બધા કિરણો આવે છે, અસંખ્ય કિરણો આવે છે. તો ઘણા બધા કિરણો પૈકી આકૃતિમાં આપણે 3 કિરણોને ધ્યાનમાં લીધા છે, જેમાંથી એક કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર અરીસાના કોઈ બિંદુ ક્યુ પર આપા થાય છે ને પરાવર્તન પામીને બિંદુ એફ માંથી પસાર થાય છે. બીજું કિરણ છે એ અરીસાના ધ્રુવ પી પર આપાત થશે અને જેટલો કોણ અહીંયા બનશે એટલા જ કોણે તેનું પરાવર્તન, કારણ કે મુખ્ય અક્ષ જ એનો લંબ બની જશે મિત્રો. હવે તો તેટલા જ કોણે તે પાછું શું થઈ જાય છે? પરાવર્તન પામે છે. અને ત્રીજું કિરણ જે આપણે પસંદ કર્યું છે એ કિરણ એવું છે કે જે અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈને અરીસા પર કોઈ બિંદુ પર આપાત થશે અને ત્યાંથી પરાવર્તન પામે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે વક્રતા કેન્દ્ર પર જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય તો પ્રતિબિંબ પણ તેનું તે જ બિંદુ પર રચાય છે. મતલબ કે જ્યારે આર જેટલા અંતરે અરીસાથી કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય તો એનું પ્રતિબિંબ આર અંતરે જ મળે છે. ક્લિયર? આટલી વસ્તુ અંતર્ગોળ હશે તો વાસ્તવિક મળશે, ઉલટું મળશે. જ્યારે બહિર્ગોળ હશે તો આભાસી અને ચતું મળશે. ક્લિયર? હવે આ પરાવર્તિત ત્રણેય કિરણો એ જે બિંદુ પાસે એકબીજાને છેદે છે તે બિંદુ એનું પ્રતિબિંબ એડેસ રચે છે અને એડેસ પર મુખ્ય અક્ષને લંબ દોરવામાં આવે તો આ લંબનું લંપાત બિંદુ બીડેસ એ બીનું પ્રતિબિંબ રચે છે. જેથી કહી શકાય કે જો વસ્તુની ઊંચાઈ h o હોય, ઓરિજિનલ વાસ્તવિક, તો આભાસી એટલે ઇમેજનરી, તો તેની ઇમેજનરી હાઇટ આપણે શું કહી દઈશું? hi. ક્લિયર? જે ડેશ બીડેશ વડે મળે છે. ક્લિયર? અને ધ્રુવથી એડેશ બીડેશ કેટલા અંતરે છે? તો પ્રતિબિંબ અંતર v વડે દર્શાવવામાં આવ્યું છે. તો આટલી વસ્તુ આકૃતિ પરથી આપણે લખવાની છે મિત્રો. બરાબર? પણ મેં કીધું એ પ્રમાણે આ વખતે તમારે માત્ર આનું સૂત્ર જ યાદ રાખવાનું છે. બરાબર છે? તો આપણે થિયરી તૈયાર નહીં કરીએ તો એક ટાઈમે વાંધો નહીં આવે મિત્રો. બરાબર? ચાલો, હવે આપણી પાસે 2 ત્રિકોણ છે. અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. ત્રિકોણ a' b' f
અને ત્રિકોણ ક્યુ પી એફ. હવે મેં પીડેસ નથી કર્યું, થોડું અલગ બતાવવા માટે. દર્પણમુખ નાનું છે એટલે પી બિંદુ અહીંયા ખૂબ જ નજીક છે એટલે પી લઈ લીધું છે મિત્રો. બરાબર, તો ફરી એકવાર ધ્યાન આપજો. ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ ક્યુ પી એફ બંને કેવા ત્રિકોણો છે? સમરૂપ, એટલે એમની બે બાજુનો ગુણોત્તર કેવો થશે? સમાન. તો આપણે આ રીતે લઈ લઈએ પહેલા કે એ ડેશ બી ડેશ ભાગ્યા બી ડેશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી ભાગ્યા પી એફ. ચાલો ક્યુપી ને નીચે લઈ જાઉં. બરાબર, તો બી ડેશ એફ ઉપર જશે તો એ ડેશ બી ડેશ ભાગ્યા ક્યુપી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ ભાગ્યા પી એફ. સમીકરણ નંબર 1. ક્લિયર? સમીકરણ નંબર 1 મળી ગયું. જે રીતે આ ત્રિકોણને જોયું, હવે બીજું ત્રિકોણ એ ડેશ બી ડેશ પી, તો એ ડેશ બી ડેશ પી અને બીજું ત્રિકોણ છે એ બી પી. આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. જો બંને સમરૂપ ત્રિકોણો હોય તો આપણે એમની બે બાજુનો ગુણોત્તર સેમ લઈ લઈએ. તો ફરીથી આગળની જેમ જ એ ડેશ બી ડેશ ભાગ્યા બી ડેશ પી એ બી ભાગ્યા બી પી. બરાબર, હવે એ બી ને હું નીચે લઈ જઈશ તો બી ડેશ પી સામે જશે તો એ ડેશ બી ડેશ ભાગ્યા એ બી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી ભાગ્યા બી પી. હવે એ બી જે છે એ બિલકુલ તમે જોશો તો ક્યુપી જેવું દેખાય છે, સામ સામે જેવો સંલગ્ન થાય છે મિત્રો. તો એ બી બરાબર ક્યુપી, તો એની જગ્યાએ ક્યુપી મૂકી દઉં તો એ ડેશ બી ડેશ ભાગ્યા ક્યુપી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી ભાગ્યા બીપી, જેને હું સમીકરણ નંબર 2 કહી દઈશ. હવે ધ્યાનથી તમે જોશો તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં બંનેમાં મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે. તો બંનેને સરખાવું તો બી ડેશ એફ ભાગ્યા પી એફ અને અહીંયા શું થઈ જશે? બી ડેશ પી ભાગ્યા બીપી. હવે બી ડેશ એફ કેટલું થશે? તો બી ડેશ એફ એટલે આટલું થશે, આ થાય. તો એ કેટલું છે ટોટલ? વી. એમાંથી હું એફ બાદ કરું તો આવી જાય, તો વી માઇનસ એફ. પછી પી એફ, તો પી આ રહ્યું, એફ આ રહ્યું, તો પી એફ કેટલું થઈ જશે? તો એફ જેટલું, તો ત્યાં એફ મૂકી દીધું. પછી બી ડેશ પી, ચાલ બી ડેશ પી કેટલું થઈ જાય? તો ફરી વી જેટલું, અને છેલ્લે જે બીપી, બીપી તમારી પાસે યુ આપેલું છે. ક્લિયર? તો આ જે તમારી પાસે મળી ગયું એ બી ડેશ એફ આકૃતિ પરથી કેવી રીતે મેળવ્યું એ જોઈ લો. હવે આ વી ને નીચે લઈ જવું, એફ ને ઉપર લઈ જવું, તો વી માઇનસ એફ ડિવાઈડ બાય વી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન યુ. ધ્યાન આપજો ખાસ. ક્લિયર? અહીંયા શું થાય છે જોઈ રહેજો. છે છૂટા પાડું તો વી અપોન વી 1 માઇનસ એફ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન યુ. માઇનસ વાળું ટર્મ છે એને સામે લઈ જવું તો પ્લસ થઈ જાય મિત્રો. બરાબર છે. હવે બંનેમાંથી કંઈક કોમન નીકળે, એફ તો સામે જશે, છેદમાં આવશે. તો અહીંયાથી એફ તો કોમન નીકળ્યું એટલે વધે શું? 1 અપોન વી વત્તા 1 અપોન યુ ઇઝ ઇક્વલ ટુ એફ તો સામે જતું રહ્યું તો 1 અપોન એફ, જે અરીસા માટેનું ગાઉસનું સમીકરણ પણ કહી શકાય. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, બંને માટે આ જ સૂત્ર સાચું છે. બરાબર છે? સમજણ પડી કે નહીં મિત્રો? મેં અહીંયા પોઝિટિવ સાઇન સાથે લીધેલું છે બધી ગણતરીમાં, થિયરીમાં. બરાબર, તો દાખલામાં તમે જ્યારે જુઓ ત્યારે યુ આ બાજુ આપ્યું છે, દેટ મીન્સ તારે દાખલાની અંદર યુ અહીંયા કેવું લેવાનું? માઇનસ લેવાનું. એફ આ બાજુ મેં પોઝિટિવ સાથે જ લખ્યું છે તો તારે એને પોઝિટિવ લેવાનું મિત્રો. ખબર પડી કે નહીં? કારણ કે મેં અહીંયા થિયરીની અંદર આપણે એને સંજ્ઞા પદ્ધતિ વગર લઈએ છીએ એટલા માટે આ તને સમજાવી દીધું. ક્લિયર? હવે એના પછી આપણે જોવાનું છે અરીસાની મોટવણી એટલે કે મેગ્નિફિકેશનની ચર્ચા કરવાની છે. હવે અરીસાના મેગ્નિફિકેશનની વાત કરીએ તો આકૃતિમાં તને શું જોઈ શકાય? ફરી એને જ વાત કરવાની છે. બરાબર છે કે આકૃતિમાં અંતર્ગોળ અરીસો દર્શાવ્યો છે. આ અંતર્ગોળ અરીસાથી યુ જેટલા અંતરે એક વસ્તુ એ બી દર્શાવી છે જેની ઊંચાઈ HO છે. બરાબર છે. એમાંથી આવતા બે કિરણોને ધ્યાનમાં લઈએ છીએ, જે પૈકી એક કિરણ એ અરીસાના ક્યુ બિંદુ ઉપર મુખ્ય અક્ષને સમાંતર પસાર થઈને આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને બીજું કિરણ એ અરીસાના ધ્રુવ પર આપાત થાય છે. જેટલા કોણે એટલે કે થીટા કોણે આપાત થશે તો થીટા કોણે તેનું પરાવર્તન થશે. પરાવર્તિતા બંને કિરણો એ જે બિંદુ પાસે એકબીજાને છેદે છે તે વસ્તુના એનું પ્રતિબિંબ એડેસ રચે છે. જેથી એડેસ પરથી મુખ્ય અક્ષ પર લંબ દોરવામાં આવે તો લંબપાત બિંદુ બીડેસ મૂકવામાં આવે તો તે એબી નું પ્રતિબિંબ એડેસ બીડેસ રચે છે, જેને હું HI વડે દર્શાવીશ. ક્લિયર? મેગ્નિફિકેશનની વ્યાખ્યા શું છે? તો મેગ્નિફિકેશનની વ્યાખ્યા છે પ્રતિબિંબની ઊંચાઈ
અને વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા શું થઈ ગઈ? ફરીથી ધ્યાન આપજો. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈને મેગ્નિફિકેશન કહેવામાં આવે છે, જેને ત્યાં ધોરણ 10 માં તમે મોટવણી પણ કહેતા હતા. બરાબર છે? અહીં પણ આપણે કહી શકીએ છીએ. ચાલો, હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABP અને બીજું છે A'B'P. તો પહેલા ત્રિકોણ ABP માં થીટા અહીંયા બને છે. tan થીટા નો ઉપયોગ કરું તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB/BP થશે. ચાલ, AB એટલે ઉપરની તરફ. તો યાદ રાખજો મિત્રો, સંજ્ઞા પદ્ધતિમાં એક બીજી વસ્તુ કે જ્યારે અક્ષની ઉપર બિલકુલ મેં આને શું કીધું? ઉગમ બિંદુ. તો આ બાજુ બધું નેગેટિવ, આ બાજુ બધું પોઝિટિવ. તો ઉપર બધું પોઝિટિવ, નીચે બધું નેગેટિવ. ધેટ મીન્સ HO પોઝિટિવ. પણ સંજ્ઞા પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ જુઓ. તો U આ બાજુ આપ્યું છે એટલે શું આવશે? -U. સમીકરણ નંબર 2. એ જ રીતે ત્રિકોણ A'B'P માં tan θ = A'B' A'B' જે છે નીચે તરફ છે એટલે તેની ઊંચાઈ કેવી લખવી પડે? -hi. અને અંતર છે તેને લખીશું -v. બરાબર? તો માઇનસ શું થઈ જશે? અહીંથી કેન્સલ થઈ જશે એટલે આવશે hi/v, જેને સમીકરણ નંબર 3 કહી દઈએ. સમીકરણ નંબર 2 અને 3 બંને tan θ છે, બંનેને સરખાવી દઈશું. તો HO/-u = hi/v. HO ને સામે લઈએ એટલે છેદમાં જશો તો v ઉપર આવશે. તો hi/HO = -v/u. બટ hi/HO તો સમીકરણ 1 માં શું છે? મેગ્નિફિકેશન m. સો m = -v/u. તો આ થઈ ગઈ વાત મેગ્નિફિકેશનની. તો આનું મિત્રો આપણે સૂત્ર યાદ રાખવાનું છે, તો આપણે ધ્યાન રાખજો. મેગ્નિફિકેશનના બીજા કેટલાક સૂત્ર છે એને આપણે જોઈ લઈએ. ચાલો, તો આપણી પાસે અરીસાનું સમીકરણ શું છે? 1/v + 1/u = 1/f. હવે મારે મેગ્નિફિકેશનનું સૂત્ર છે એ v અને u ના સંદર્ભમાં નહીં પણ f અને u ના સંદર્ભમાં મેળવવું છે. એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે, જોઈ લે કેવી રીતે સોલ્વ કરી શકાય. એક હું સોલ્વ કરાવીશ, બીજો અહીંયા આપેલો છે મેં સોલ્વ કરીને, તમે તમારી રીતે જોજો. કંઈ જ ચેન્જ નથી કરવાનું. બરાબર છે? ખાલી તમારે તમારી સમજણને લગાડવાની છે. ચાલો, તો 1/v ને મારે શેમાં સૂત્ર જોઈએ છે? u અને f માં. તો મારે આમાંથી લોપ કોનો કરવો પડશે? v નો. તો 1/v = 1/f - 1/u. ચાલ, લસા લઈ લે તો u - f / u * f. બરાબર છે? ચાલ, u ને સામે લઈ જાઓ એટલે u/v = u - f/f. ક્લિયર? વ્યસ્ત કરો તો v/u = f/u - f. ચલો, માઇનસ કોમન કાઢી લઉં કારણ કે મારું સૂત્રમાં -v/u છે. બરાબર છે? તો મેં માઇનસ કોમન કાઢ્યું, તો આ બાજુ માઇનસ કોમન કાઢીશ તો છેદમાં શું આવી જશે? f - u થઈ જશે. અને આની જગ્યાએ શું મૂકી દઈએ? મેગ્નિફિકેશન m મૂકી દો. આની જગ્યાએ મિત્રો શું મૂકી શકાશે? મેગ્નિફિકેશન m. બરાબર છે? તો m = સૂત્ર શું બની ગયું? f/f - u. બરાબર? હવે મારે f ની જગ્યાએ r લાવવું છે. તો આપણે જાણીએ છીએ ને f = r/2. તો f ની જગ્યાએ તું r/2 મૂક, તો r/2 / r/2 - u. એટલે લસા લઉં તો 2 અહીંયા ગુણાશે. તો r/2 / r - 2u/2. જેથી 2 કેન્સલ થઈ જશે તો r/r - 2u. તો આ પણ એક અગત્યનું સૂત્ર બની શકે છે જ્યારે ક્યારેક ડાયરેક્ટ દાખલા ગણવા હોય તેના માટે. સેમ વસ્તુ f અને u ના સંદર્ભમાં સૂત્ર મેળવવાનું હતું. f અને u ના સંદર્ભમાં. હવે મારે અહીંયા સૂત્ર જોઈએ છે f અને v ના સંદર્ભમાં. તો હું શું કરીશ? 1/u ને કરતા બનાવી દઈશ. બરાબર? અને સિમ્પલ એ જ રીતે જેમ અહીંયા સ્ટેપ આઉટ કર્યું છે એ રીતે જ કરવાનું છે. કંઈ નવી વસ્તુ નથી કરવાની મિત્રો. તો આટલી વસ્તુ બરાબર તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલાના દાખલા જોઈશું અને પછી વક્રીભવન સ્ટાર્ટ કરીશું, જે બહુ જ સિમ્પલ છે. બરાબર છે? ઓકે, થેન્ક યુ.